સ્થાનાંતર કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા આપીએ છીએ આપણે તો કહી શકીએ કોઈ પણ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. શું કહે બેટા? સ્થાનાંતર. બીજું, સ્થાનાંતરનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે. યાદ રાખવાનું, સ્થાનાંતર ધન કે ઋણ કે કેવું બેટા? શૂન્ય. ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર કેવું બેટા? ધન હોય, ઋણ હોય કે શૂન્ય હોઈ શકે છે. માટે ધન, ઋણ કે શૂન્ય એ દિશાનું સૂચન છે, એટલે કે સ્થાનાંતર જે છે એ સદિશ કહેવાય. જ્યારે પથ લંબાઈ હંમેશા ધન હોય માટે એને અદિશ કહેવાય. માટે પથ લંબાઈનો ઉલ્લેખ અદિશ રાશિ તરીકે કરવામાં આવે છે, જ્યારે સ્થાનાંતરનો ઉલ્લેખ સદિશ રાશિ તરીકે કરવામાં આવે છે, એમ આપણે કહી શકીએ છીએ. ચલો થોડાક ઉદાહરણથી આગળ વધવું છે. ધારો કે આપણે મોટર કાર છે, એ સ્થાને ઊભી છે, એનું પ્રારંભિક સ્થાન x1 છે, ત્યારે આપણે ઘડિયાળનો સમય કેટલો કહી દઉં છું? t1 કહી દઉં છું. એ સ્થાનેથી મોટર કાર ગતિ કરતી કરતી આગળ વધીને બી સ્થાને જાય છે, ત્યારે બી સ્થાને એનું સ્થાન x2 છે, અને ત્યારે એનો સમય કેટલો કહી દઉં છું? t2 કહી દઉં છું. સમજો ખાસ, ખબર પડે છે બેટા? તો હવે આપણે મૂલ્ય સાથે વાત કરી છે. ધારો કે આપણી મોટર કાર x દિશામાં ગતિ કરે છે, ત્યારે t1 સમય એ સ્થાન પર છે, ત્યારે એનું મૂલ્ય લેવું હોય તો પણ હવે સમજો. ચલો ધારો કે કોઈ એક કણ ધન x દિશામાં ગતિ કરે છે. કણ તરીકે આપણી મોટર કાર છે, ગતિ કરે છે, ત્યારે t1 સમયે તેનું પ્રારંભિક સ્થાન x1 અને t2 સમયે તેનું અંતિમ સ્થાન, તમારી ઈચ્છા હોય લઈ શકો છો, x2 છે. ચલો એનું પ્રારંભિક સ્થાન અને શું આવ્યું બેટા? અંતિમ સ્થાન આવ્યું. તો સ્થાનમાં ફેરફાર થયો, સમયમાં ફેરફાર થયો, માટે હવે એનો આપણે ઉલ્લેખ કરી શકીએ બેટા કે કણના સ્થાનમાં શું થયું બેટા? ફેરફાર. માટે કણનું શું મળે બેટા? સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે શું કહેવાય બેટા? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચલો ક્લિયર? તો અંતિમ સ્થાન એટલે બી પાસેનું કેટલું કીધું આપણે? x2, અને પ્રારંભિક સ્થાન એ પાસેનું બેટા કેટલું બેટા? x1. x2 માઇનસ x1, 80 માંથી 20 બાદ કરો એટલે કેટલા મળ્યા? 60. જે સ્થાનાંતરનું શું કહી દઉં? ડેલ્ટા x. તો કણના સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર ડેલ્ટા x બરાબર x2 માઇનસ x1. એ જ રીતે સમયમાં થતો ફેરફાર એટલે કે સમયગાળો કહીએ તો સમયગાળો બરાબર અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો અંતિમ સમય કેટલો બેટા? t2. પ્રારંભિક સમય કેટલો બેટા? t1. તો સમયમાં થતો ફેરફાર કેટલો બેટા? ડેલ્ટા t. તો ડેલ્ટા t જેટલા સમયગાળામાં મોટર કારના અથવા કણના સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર કેટલું મળે છે? ડેલ્ટા x જેટલું મળે છે, એમ આપણે કહી શકીએ છીએ. હવે આ જ પરિસ્થિતિને મૂલ્ય સાથે સાંકળી લેવી છે આપણે. કોની સાથે સાંકળી લઈએ બેટા? મૂલ્ય સાથે. એટલે આપણે સરળતાથી સમજી શકીએ. ઉદાહરણ આપીને સમજવું છે કે ધારો કે આપણી મોટર કાર એ પાસે છે, ત્યારે એનું પ્રારંભિક સ્થાન x1 કેટલું છે? 20, અને એથી ગતિ કરીને બી જાય, ત્યારે એનું અંતિમ સ્થાન x2 કેટલું છે? 80. ત્યારે એને એથી બી જતો લાગતો આપણે સમય આપણી રીતે ધારી શકીએ છીએ કે ભાઈ 10 મિનિટ લાગી કે 25 મિનિટ લાગી કે જે આપણે ગણવું હોય તે.
અને એનું સ્થાનાંતર અને પથ લંબાઈ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ચલો ક્લિયર ખબર પડે છે ભાઈ? તો ઉદાહરણ લઈએ. ચલો પહેલું ઉદાહરણ આપીએ. ધારો કે મોટર કાર એક્સ અક્ષ પર એ થી બી તરફ ગતિ કરે છે. ક્યાંથી ક્યાં બેટા? એ થી બી તરફ. ત્યારે પ્રારંભિક સ્થાન x1 બરાબર 20 કિલોમીટર, અંતિમ સ્થાન x2 બરાબર 80 કિલોમીટર. તો એની પથ લંબાઈ લઈએ. તો પથ લંબાઈ ક્યાંથી ક્યાં બેટા? એ થી બી એટલે કે 80 માઇનસ 20 એટલે કે કેટલું કહેવાય? 60 કિલોમીટર. અને સ્થાનાંતર એટલે શું બેટા? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સમજો ખાસ, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે x2 માઇનસ x1 એ પણ 80 માઇનસ 20 એટલે એ પણ કેટલું થાય? 60 કિલોમીટર. તો આ ઉદાહરણમાં પથ લંબાઈ અને સ્થાનાંતર બંનેના મૂલ્ય જો સરખા છે. ધ્યાન રાખજો શું કહેવા માંગુ છું. ચલો બીજું ઉદાહરણ આપું છું. હવે એમાં આપણે બીજું ઉદાહરણ લઈએ કે ધારો કે આપણી મોટર કાર એ થી ગતિ કરીને ક્યાં જાય છે? બી. બી પાસે ઊભી રહેતી નથી અને બી થી યુટર્ન મારીને માની લો કે આપણી મોટર કાર અહીંયા પહોંચે છે. એટલે કે આ બિંદુને નામ આપું સી. તો હવે આપણું આ સી એ આ ઉદાહરણ માટે અંતિમ સ્થાન બને. આની ગણતરી થાય નહીં. હવે તો અંતિમ સ્થાન બની ગયું સમય. અંતિમ સ્થાન x2, સમય લો t2. તો ઉદાહરણમાં લખવું પડે કે ધારો કે મોટર કાર x અક્ષ પર એ થી બી થી સી તરફ ગતિ કરે છે. ત્યારે એનું કયું સ્થાન બેટા? પ્રારંભિક સ્થાન x1 કેટલું છે? 20 કિલોમીટર. એનું અંતિમ સ્થાન x2 કેટલું છે બેટા? 40 કિલોમીટર. થઈ ગયું. તો હવે એની આપણે શું ગણવી છે? પથ લંબાઈ ગણવી છે. તો પથ લંબાઈ કેટલી બેટા? તો પથ લંબાઈ બરાબર મોટર કાર ક્યાંથી ક્યાં જાય છે? ખાસ ધ્યાન રાખવાનું. એ થી નીકળે છે, બી જાય છે એટલે એ થી બી એટલે એ બી પ્લસ બી પાસે ઊભી નથી રહેતી. બી થી પાછી ક્યાં જાય છે? સી એટલે બી થી સી, બીસી. થઈ ગયું. તો એ અને બી નું મૂલ્ય જાણીએ છીએ. એ 20 અને બી 80. તો મોટામાંથી નાનો બાદ થઈ જાય. 80 માઇનસ 20 પ્લસ બી થી સી. તો બી 80 અને સી 40. તો 80 માઇનસ 40. તો 80 માંથી 20 જતા રહે બેટા. કેટલા વધે? 60 પ્લસ 80 માંથી 40 જતા રહે. કેટલા વધે? 40. તો કેટલું થયું? 100 કિલોમીટર. તો પથ લંબાઈ કેટલી થઈ? કુલ કાપેલું અંતર કેટલું થયું? 100 કિલોમીટર થયું. હવે આપણે સ્થાનાંતર ગણવાનું છે. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કયું છે બેટા? સી. પ્રારંભિક સ્થાન એ. તો સી માઇનસ એ. તો સ્થાનાંતર સી કેટલા છે? 40, એ 20. તો ટોટલ મળ્યા 20 કિલોમીટર. તો સ્થાનાંતર કેટલું મળ્યું આપણને? 20 કિલોમીટર મળ્યું એમ આપણે કહી શકીએ છીએ. ચલો ક્લિયર ખબર પડે છે બેટા? અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન આપણે શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. તો આપણને સ્થાનાંતર વ્યાખ્યાયિત થતું જોવા મળે છે. એ જ રીતે ત્રીજું ઉદાહરણ આપીએ. માની લો કે આપણી મોટર કાર એથી ગતિ કરીને ક્યાં જાય છે? બી જાય છે. એથી ક્યાં જાય છે બેટા? બી જાય છે. અને બી પાસેથી ગતિ કરીને યુટર્ન લગાવીને માની લો કે નવા જ માર્ગે ગતિ કરીને આમ આગળ વધે છે.
અને માની લો કે આ સ્થાને આવે છે, એ બિંદુને નામ આપું ડી. ચલો તો ત્રીજું ઉદાહરણ આપીએ. તો ધારો કે મોટર કાર એક્સ અક્ષ પર A થી B તરફ ગતિ કરે છે. ચલો ક્લિયર. તો એનું પ્રારંભિક સ્થાન તમે નક્કી કરી લીધેલું છે. પ્રારંભિક સ્થાન x1 20 કિલોમીટર છે. આનું અંતિમ સ્થાન છેલ્લે ડી પાસે ઊભી થઈ જાય છે બેટા. અંતિમ સ્થાન x2 ડી પાસે કેટલું મૂલ્ય છે 20, પણ કેવા 20 છે -20 કિલોમીટર છે. બરોબર. તો તમે એને શું નક્કી કરી શકો બેટા? પથ લંબાઈ નક્કી કરી શકો. પથ લંબાઈ એટલે કે આપેલું કુલ અંતર. A થી ક્યાં જાય છે B અને B થી ક્યાં જાય છે D. તો A થી B તો A 20 અને B 80 એટલે 80 - 20 પ્લસ B કેટલા બેટા 80 અને D કેટલા છે -20 છે. 80 માંથી 20 જાય એટલે 60 અને માઇનસ માઇનસ પ્લસ 80 ને 20 100 કુલ કિલોમીટર થયા 160 કિલોમીટર. તો પથ લંબાઈ મળી આપણને. હવે એનો આપણે શું લઈએ બેટા? સ્થાનાંતર. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન છે D, પ્રારંભિક સ્થાન છે A. તો અંતિમ સ્થાન D છે કેટલા છે બેટા? -20 અને માઇનસ A કેટલા છે 20. તો 20 ને 20 કેટલા થાય 40. કેવા બેટા? -40 કિલોમીટર. તો સ્થાનાંતર અહીંયા કેવું મળ્યું? જુઓ ઋણ મળ્યું આપણને, એમ આપણે કહી શકીએ છીએ. ચલો એ જ રીતે બેટા આપણે બીજી વાત કરવી છે. માની લો કે આપણે મોટર કાર પોતાના માર્ગમાં ગતિ કરીને A થી ક્યાં જાય બેટા? B જાય અને B પાસેથી યુટર્ન લગાવીને માની લો કે A પાસે આવી જાય, ઘરે પાછી આવી જાય એવું વિચારીએ. તો ચોથું ઉદાહરણ આપીએ છે. ધારો કે મોટર કાર x અક્ષ પર A થી B થી A તરફ ગતિ કરે છે. ચલો ક્લિયર. તો આપણી જોડે પ્રારંભિક સ્થાન x1 કેટલું છે બેટા? 20. અંતિમ સ્થાન ઘરે જ પાછી આવી જાય છે જ્યારે x2 એ પણ કેટલું થાય બેટા? 20. તો એની પથ લંબાઈ પહેલા ગણી લઈએ. તો પથ લંબાઈ A થી B અને B થી A. A થી B એટલે 80 - 20, B થી A પણ 80 - 20 એટલે 60 + 60 એટલે 120 કિલોમીટર. જ્યારે એનું સ્થાનાંતર લઈએ બેટા, તો સ્થાનાંતર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે કે x2 - x1, x2 પણ 20, x1 પણ 20 એટલે કે 0 કિલોમીટર. તો સ્થાનાંતર કેવું થઈ ગયું બેટા? 0 થઈ ગયું. તો આ સાથે આપણો પ્રશ્ન બહુ સરસ મજાનો વ્યાખ્યાયિત થઈ ગયો. પથ લંબાઈ અને સ્થાનાંતર માટેનું બેટા ઉદાહરણ બહુ સરસ રીતે આપણે સમજી લીધું. હવે આપણે આપેલા જે 4 ઉદાહરણ છે એમાં ધ્યાનથી જુઓ. પહેલું ઉદાહરણ નજરમાં લેશો તો પહેલા ઉદાહરણની અંદર પથ લંબાઈને પકડો બેટા. તો 60 કિલોમીટર કેવી છે બેટા? ધન. સ્થાનાંતરને પકડો. 60 કિલોમીટર કેવું બેટા? ધન. બંને સરખા છે. સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન છે. બીજું ઉદાહરણ જુઓ. એમાં પથ લંબાઈ જુઓ 100 કિલોમીટર કેવી છે બેટા? ધન. સ્થાનાંતર જુઓ 20 કિલોમીટર ધન. પણ બંને સરખા નથી. જ્યારે ત્રીજા ઉદાહરણમાં જુઓ તો પથ લંબાઈ છે 160 કિલોમીટર કેવી છે બેટા? ધન. જ્યારે સ્થાનાંતર જુઓ 40 કિલોમીટર કેવું છે બેટા? ઋણ છે. જોજો ધ્યાનથી. આ એટલા માટે રાઉન્ડ કરું છું કે તમે સમજી શકો કે શું હું કહેવા માંગુ છું તમને. ચોથા ઉદાહરણમાં જુઓ તો આપણી પથ લંબાઈ કેવી છે બેટા? ધન છે. જ્યારે સ્થાનાંતર જુઓ 0 બની ગયું છે. જોઈ શકો છો તમે આપણું સ્થાનાંતર થઈ ગયું ભાઈ. તો જુઓ બધામાં ધ્યાનથી જુઓ. પથ લંબાઈ ધન, પથ લંબાઈ ધન, પથ લંબાઈ ધન, પથ લંબાઈ ધન. સ્થાનાંતર જુઓ ધન, ધન, ઋણ અને 0. એટલે કે પથ લંબાઈ હંમેશા ધન હોય છે
સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે. જે મેં પહેલા ઉલ્લેખ કર્યો હતો હવે પથ લંબાઈ હંમેશા ધન અને સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. ત્યાં ઉદાહરણથી આપણે સાબિત કરીએ છીએ. તો પથ લંબાઈમાં જો હંમેશા દરેક ઉદાહરણમાં પથ લંબાઈ જુઓ તમે જુઓ કાં તો સરખી કાં તો મોટી છે. જુઓ સ્થાનાંતર અને પથ લંબાઈના મૂલ્ય કાં તો સમાન હોય કાં તો પથ લંબાઈ મોટી હોય અને સ્થાનાંતર નાનું હોય છે. સમજી ગયા? માટે આપણે એક સરસ મજાનું સૂત્ર હંમેશ માટે યાદ રાખશું કે પથ લંબાઈ ગ્રેટર ઓર ઇક્વલ ટુ શું હોય છે બેટા? સ્થાનાંતર. આપણી સમજ માટે પથ લંબાઈને x અને સ્થાનાંતરને y કહી દઉં છું. તો x ગ્રેટર ઓર ઇક્વલ ટુ y માટે x અપોન y ગ્રેટર ઓર ઇક્વલ ટુ શું લઈ શકીએ બેટા? 1 લઈ શકીએ. બેનો ગુણોત્તર 1 અથવા 1 હોય અથવા 1 કરતા કેવો હોય? મોટો હોય. તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર 1 અથવા 1 કરતા મોટો હોઈ શકે છે. આપણી યાદ રાખવા માટે છે. બહુ જ એમસીક્યુમાં નાના પ્રશ્નોમાં કામમાં આવશે. પથ લંબાઈ ગ્રેટર ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. તો આપણો પ્રશ્ન પથ લંબાઈ અને સ્થાનાંતરનો જે પ્રશ્ન હતો તે અહીંયા શું થાય છે બેટા? પૂરો થાય છે એમ આપણે કહી શકીએ છીએ. ચલો ક્લિયર થઈ ગયું ભાઈ? ખબર પડી જાય? પથ લંબાઈ હંમેશા ધન હોય એટલે કે પથ લંબાઈને માત્ર મૂલ્ય હોય છે, જ્યારે સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. માટે સ્થાનાંતરને મૂલ્ય અને દિશા બંને હોય છે. તો સ્થાનાંતર મૂલ્ય અને દિશા બંને ધરાવે છે માટે સદિશ રાશિ છે, જ્યારે પથ લંબાઈ માત્ર મૂલ્ય ધરાવે છે એને દિશા હોતી નથી માટે પથ લંબાઈ અદિશ રાશિ છે એમ આપણે કહી શકીએ છીએ. તો આ સાથે આપણો ટોપિક અહીંયા શું થાય છે બેટા? પૂરો થાય છે. તો જોઈ લઈશું.